ગેરકાયદે ફાર્મ હાઉસ પર ફરી એકવાર તંત્રએ તવાઈ બોલાવી છે। ભોજદે ગીરમાં 10 ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા છે। તાલાળા મામલતદારની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી, સાથે જ વન વિભાગની ટીમ પણ હતી। એનઓસી વગર આ ફાર્મ હાઉસ ચાલી રહ્યા હતા। હાઈકોર્ટના આદેશ પછી કલેક્ટરે સર્વે હાથ ધર્યો હતો। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે। રાકેશ, વારંવાર સાસણ ગીરમાં અને આસપાસના આવા જે પણ ગેરકાયદેસર બાંધકામો છે અથવા તો રિસોર્ટ છે એની ઉપર તવાઈ બોલાવવામાં આવે છે, ફરી પાછા તાળા ખુલી જાય છે અથવા તો અંદર ખાને આવા રિસોર્ટ અને ગેસ્ટ હાઉસ કે પછી હોટલો ચાલતી રહે છે, ધમધમતી રહે છે। એટલે સવાલ એ થાય છે કે કોર્ટ આદેશ કરે પછી શું ખરેખર કાર્યવાહી થાય છે કે કાર્યવાહીના નામે નાટક થાય છે? ઉપર ખાસ કરીને ગીર અભયારણ્યની આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર ફાર્મ હાઉસો, હોટલો, રિસોર્ટો જે ધમધમે છે તેનો આંક અગણિત કહી શકાય એટલો છે। આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ મેટરો ચાલી રહી છે। તાજેતરમાં જ હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા। જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ કલેક્ટરને સર્વે માટેની તાકીદ કરવામાં આવી હતી। કલેક્ટર દ્વારા સર્વે કરાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં આવા જે ગેરકાયદેસર ફાર્મ હાઉસો અને રિસોર્ટો હોવાનું સામે આવ્યું હતું। જે બિનખેતી થયા વગરના, વન વિભાગની એનઓસી વગરના તદ્દન ગેરકાયદેસર આવા ફાર્મ હાઉસો ધમધમતા હોવાનું સામે આવ્યું છે। આજે વેરાવળના પ્રાંત અધિકારી વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ તાલાળા મામલતદારની ટીમના 20 થી વધુ કર્મચારીઓ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ભોજદે ગીર છે, સાંગોદરા છે, ચિત્રોડ છે, આ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં લગભગ 12 થી વધુ જે ફાર્મ હાઉસો છે જે તદ્દન ગેરકાયદેસર ચાલી રહ્યા હતા તેના ઉપર સીલિંગની હાલ કાર્યવાહી ચાલી રહી છે અને આ જે કામગીરી છે તે હજુ પણ આગળ ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે ગીર આસપાસ જે ગેરકાયદેસર ફાર્મ હાઉસો ચાલી રહ્યા છે અને તંત્રના સંચાલકો છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। નુપુર। રાકેશ, માહિતી બદલ આભાર।